એકલા પડ્યા ગોડી અમે એકલા પડ્યા મારા ટાળા ચમ કાઢો લ્યા એટલે બુડા તું એવું ગીત ગાય છે ને આ તો ગીત ગોહરો એકલા પડ્યા એમ આ તો તું એકલો જ છો અમે તાર ગીત ગાવાની છે જરૂર છે આ તો એકલો જ શું થઈ ગયો તું તો અમે એકલો જ છે ને ચમ એકલો તારે તો લગન છે ઓઢા વાટો વાટો નહીં કહેવાનું કઈ ગયું પાછું હોય આ તો વઢા ના કે તું પૈણે લાગે તો પછી વઢા આખું ગામ મને વાટો વાટો કે છે મારા કાકાને કેવું પડશે ગમે એ થાય મને પૈણાવો દાડો ઉગે નેકળું છે ને ગામમાં આખું ગામ મને વખો પાડે ભાઈબાન હાઉ ચા જો તો ગામમાં જો તો હમણે એક ઓલો ખબર ગીત ટ્રેન્ડિંગ માં હેડે છે ચિયું તને આપ્યું ખબર નથી કાંઈ ગઈ નાખો ગા હુવાર જાય રે હુવાર જાય વાઢાના ઘરમાં હુવાર વાટો ચમ કીધું તંચા કીધું મેં તો શું કીધું હાલ આ તો ગીત છે અને આમે તો વળી વાંઢો જ છે ને તાર ચાર લગન છે ભલે રહી તો વાટો હું લગન તો હું કરીશ રેડી ચાર કરીશ જેમ તે મને કરું વાજિંદ્ર હંગાત કરીશ મારા લગનમાં મંજીરા ઢોલકા વાગ છે મહિનામાં ઓલો ભજન હોય એમાં મંદિર વાગતા ઈ મગજના સટકાઈ સારું પૂછું હું પછી સહી કહું છું દહીં વગરી દાશે કેતો ને પછી દહીં તો ઘરે મારે ખાવા તૈયાર છે તૈયાર છે આજ કીધું હવે કીધું તો મજા નહીં આવે બરોબર ભાઈ આજે હકીકત છે એ કહું છું કોઈ હું મારા ઘરનું કરીને તો કઈ કહેતો નહીં તને અડધો ઘંટો છે તો હવે તો લગ્ન કરાય કે ના કરાય માર કાયો કે તું નાનો છો ચાલે પછી પૈણવા 55 પહોંચો 55 શું નાનો છે 25 થયા છે હજી ઓહો વાઢા ચમલે તારે નાની વહુ ના કોઈ ફેંકે હરો ફેંકું જ ને ચમસાના હારું પણ નાની વહુ હારું જ ફેંકું હરો એટલે કાકા હવારનો ગામમાં જોતો ને હા આખું ગામ મને વાઢો કઈને મને વિતાડે છે વખો પાડે છે મને હવે તમારે મને પૈણાવાનો કે નહીં પૈણાવાનો અલ્યા ગામ વાળા તો ખાલી તારી મશ્કરી કરે હરા અત્યારે તને કોઈ વાંઢો નાખે ચમકે તારી હજી બાળ ભૂતી છે હજી પૈણે એવડો ક્યાં થયો છે લ્યા કાકા 25 વર્ષે પહોંચ્યો છું પૈણેવો નથી જો તમારે પૈણાવો નથી એમ કોને 25 વર્ષ છે પણ હજી તું તો પાતી જાય છે હજી મોટો થા હું તમને શોખીન ચટવાત કુહરો આ 12 મહિના મારા લગ્ન થઈ જવા દો અને પછી છોકરાને ભૂલી જાજો ચીકને લીંદા તો રીશું હોય અલ્યા એવું ના કરતો એ તું નાક વટાવવાનું ના કરતો પાછો ઉંમર થાય ને તારે પૈણાવે એવડી એટલે અસલ સડા ઘોડે પૈણાઈશ છોકરાને ચમ રોતો રોતો મેલો પરખા અલ્યા ભગતબા આપણા ગામમાં સૌદેશિયા ઘણા છે ચમ હવે મારે છોકરાને ગામમાં સૌદેશિયા સડાવે છે ને વખો પાડે છે કે વાંઢા હવે ઈ ચા પૈણે એવડો છો તેને પૈણાવું હવે પરખા બાપડાની ઉંમરથી પૈણાવો પડે તારે તાર અલ્યા ભગતબા 25 વર્ષની ઉંમર હતી હવે છી છે છોકર બુદ્ધિ કહેવાય બાળ બુદ્ધિ હાલ ના પૈણાવાય આ જમાના પ્રમાણે પૈણાવો પડે 25 કઈ ના કહેવાય 25 વર્ષની ઉંમર છે ને તો હાલ પૈણે રાખું પણ અત્યારના જમાના પ્રમાણે મને બીક લાગે છે મારો છોકરો ખોવાનું થાય શેની બીક અરે અત્યારની બાયડીયું તો ચીવ હોય છે ખબર છે હમણાં ઓલા મફાબાન છોકરો પૈણાયો ખબર છે ઓય એની બાયડી જી કે હેડ ફરવા જતી રી એમ ને તો એના આદમી લઈને ફરવા જી અને પહાડ ઉપરથી જે ડિસ્કો માર્યું છે કન મરી ગયો એની અને હમણાં તો ફોનમાં કેટલા વિડીયો આયા હતા કોઈ ગેસના બાટલામાં ઘાલીને મારી લાશો ને કોઈ દૂધમાં ઝેર ભેવળીને મારી લાશો ને કોઈ રોટલામાં મમરી લાશીને મારી લાશો ને છોકરા દેવો છોકરો ખોવાન થાય મારે ઈ તો બધું થયા કરે આપણે છોકરો રેડી છે ને આપણા છોકરો રેડી પણ અત્યારના જમાનાની વહુ રેડી નથી ને વહુ એ રેડી આવશે બટી અરે આપણે શી ખબર છોકરો મોટો થાય સમજણો થાય ને તો એને બધી ઘેડ પડે ખબર પડે છેતરાય ના આવડું છોકરું પૈણાવું તો કાલ બપોરે છેતરે રહે તો મારા છોકરામાંથી રહેવાનું થાય ઈ હાસી વાત હા અત્યારની બાયડી રહી ને એ છેતરતા વારે ના કરે એટલે પરખા હવે તાર પૈણાવો નથી એમ પૈણાવાનો છે પણ થોડોક મોટો થાય સમજણો થાય ને એટલે પસ પૈણાવું કંઢો થાય તાર મોસું થાય તાર પૈણાવતી ના 25 થયું છે ને 5 વર્ષ થાય એટલે પછી તારી વર્ષનો અસલ સમજણો થાય કુદરત છેતરાય ના ગમે એવડી પાખંડી બાયડી હોય ને તો ના છેતરાય એટલે પસ પૈણાવું પરખા હા આ બધો બખોડો મેલ અને તારે તારા છોકરાની હવે પરીક્ષા લેવાની છે રેડી ચમ પરીક્ષા લોકો એટલે તારે વહુ છે કે નહીં વહુ છોકરામાં હુમલો કરે એટલે તારો છોકરો ચમચમ બસે એની પરીક્ષા લેવાની હા રેડી સમજ્યો હવે હું સમજો વાત ને આખી વાત ને પહોંચો રેડી ને રેડી હવે હું પરીક્ષા લઉં કે આ છોકરો મક્કમ છે કે નહીં આમ ખડતલ છે કે નહીં હા હવે સમજી ગયો હા રેડી તો આ બધો ગબલ ગોટો કરી લાશે એટલે ના હવે હું વાત ને સમજી ગયો છોકરો ભલે 25 વર્ષનો રહ્યો પણ હું એની પરીક્ષા લઈ ટેટવી અને પછી જ પૈણાવું રેડી હારું હા હવે આરું કામ કરી દી પેલું હારું તમે જો જો
ચા પાયો હોય તો કૂતરા બોટી જા દૂધ આ કે આખું હવે વહુ લાવો ને વહુ તાર પાસે વહુ મેલીને આલે તાર પીધું બોજ નેહાકણો તો શું પાવે એમાં ભમરાળો એ હારું આવજો જઈ જાઓ છોકરો બટે શું છે કાકા સજન ખોવા ત્યાં ચા આ સોટી રીત ને તાર પણ ટવકો પડાય ને ડાયરેક્ટ કેમ છોડ્યું એટલે ટવકો પાડો ને અવાજ આપણે થોડી હેડે ઈ વાત થાસી હા હમણાં કઈડી ના તો તું તો ભાણતો નહીં મોંડા એટલે તમે શું આમ તો આમને આમ હમણાં આવતો રે કેરી તો હું વેસાતી લઈશ પાસ હો બટી પાસ ખૂબ ચેતન છે મારા જેવો જ ચેતન છે હવે બાયડી લાવવી પડશે હો. હવે લાગાયો હારો કાકા શું છે ખાલી મશ્કરી કરતો તો મેં કીધું ઉઠે છે કે નહીં મશ્કરી કરતા હતા કે મારી લાખવાના ધંધા કરતા હતા અલ્યા ના ના ખાલી કીધું આમ અમોજણ થાય ને તો ઉઠે હટ નકામ તો તને જેટલી રાડ્યું પાડા ટોકા પાડા તો નહીં ઉઠતો તમે શું કાકા આમને મારી લાગશો મને આમ કરીને આમ ઉઠાડો ને તો હું ઉઠી જઈશ ના ના અલ્યા તારી વાંક એવી છે ને એટલે નહીં ઉઠતો મોઢું બોટું તો પર સાપી પરો કમ્પ્લેટ છે હો ટકોરા જેવો ચેતન છે બાયડીને લાયક જ છે હવે તો હું હોશે હોશે લાવીશ શું છે કાકા મને આજકાલ તમારા ઉપર ભેમ પડવા માંડ્યો છે ને એટલે હું સેફટીમાં જ રહું છું અલ્યા એવું નહીં આ તો હું તારા ખાલી પારખા લુહરો પરીક્ષા લુહરો તમારી પરીક્ષા કાલ બપોર શું હોય મને શું ખબર હું તો જિંદગી થી દઉં ને અલ્યા તારા હારું ના પડ્યા હોય તો ના પાડી જો અલ્યા તું બટી પાસ થઈ ગયો હવે શમા પૈણવામાં પાસ થઈ ગયો હું તારા એટલા પરીક્ષા લેતો હતો એટલે ચમ અલ્યા હું એમ કહું છું કે હું આ પરીક્ષા લેતો તો તારી કે તું છે ને બાયડી લાવે ને તો એવી તું કદાચ બાયડી હોય ને તો છેતરાય નહીં તું એટલે બાયડી મને મારા ઉપર હુમલો કરે હું બચી શકું હા મેં કીધું બાયડી તારા ઉપર હુમલો કરે તો તું બચી શકે છે કે નહીં એમ એમ તો હું હોશિયાર છું ને કાકા હા ને આજકાલ તો જેટલા નાના બાળ છોકરા જેટલા ને મારી લેશે તારની બાયડી હે તો હવે મારા લગ્ન થઈ જશે પાકો તું પાસ થઈ જાવ હવે તો તું કેવો વિવાહ કરું ચારે અરે કન્યા ગુત એવી કન્યા તો તૈયાર છે એમ હોય તો રેડી હો તો આપણે વેતમાં જ છે પાકું ને પાકું હા આ ગધવાડો ના કરીશ પ્રેમ તારે શોખ ના તો આવો પ્રેમ મને આ બધા ડફોળા જ ગમતા નહીં પાછા ડોશી યાદ આવે છે ડોશી મારે મરી ગઈ છે પછી પપ્યું ના કરાય